હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? અત્યારે આપણે ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે, તો અમે આવી ગયા છીએ ફટાકડા લેવા માટે. તો મેં એનો થોડો વિડીયો બનાવ્યો છે, તો ચાલો હું તમને પણ બતાવું કે અમેરિકામાં કેવા ફટાકડા મળતા હોય છે. અને આજે અમારા બધા ફ્રેન્ડ્સ અમારા ઘરે ફટાકડા ફોડવા માટે આવવાના છે, તો મારો આ પૂરો વિડીયો જરૂરથી જોજો. સ્ટોરમાં અત્યારે દિવાળીનો ફટાકડાનો સેલ પણ લાગ્યો છે ને એમાં હિન્દીમાં પણ અહીંયા લેબલ લગાવેલા છે. મને લાગે છે કે અમારા સિટીમાં હવે ઇન્ડિયન્સ બહુ વધી ગયા હશે, કેમ કે લાસ્ટ યર તો નહોતું આ રીતે, આ વર્ષે જ જોવા મળે છે. એટલે અમારા ફટાકડાની શોપિંગ પૂરી થઈ ગઈ છે અને હવે બિલ કરાવી રહ્યા છીએ. બિલ કરાવી પછી અમે ઘરે જઈશું. ને આજે દિવાળી છે, તો અમે દિવાળીના દિવસે લાપસી અને કઢી બનાવતા હોઈએ છીએ. તો આજે પણ હું બનાવવાની છું, તો એનો પણ હું વિડીયો તમારી લોકો જોડે આમાં શેર કરીશ. હવે આપણું પાણી ઉકળી ગયું છે, એટલે હું એમાં લોટ એડ કરી દઈશ. આ રીતે મેં લોટ એડ કરી દીધો છે અને હવે વેલણના મદદથી આપણે નાના નાના આ રીતે કાણા પાડી દેવાના. હવે લાપસીને થોડી વાર ઢાંકી દઈશું આપણે આ રીતે. 8 થી 10 મિનિટ મીડિયમ ગેસ પર એને પકવા દેવાની છે. સાથે અહીંયા મેં આ કઢી બનાવવાની છું. કઢીમાં મેં છાશ, ચણાનો લોટ અને આદું બધું મિક્સ કરી અને હવે હું બ્લેન્ડર ફેરવી દઈશ એને. અહીં વઘાર માટે ઘી અને તેલ બંને વસ્તુ મિક્સ કરી
અને ગરમ કરવા માટે મૂકી દીધું છે. એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મીઠો લીમડો લઈ આવીએ વઘાર માટે. આ છે મારો મીઠો લીમડો. હવે અહીંયા વિન્ટર સ્ટાર્ટ થશે એટલે લીમડો ને બધું અમે અંદર લઈ લેશું. આજે અમારે વેધર સારું છે, આમ તડકો છે અને આમ ઠંડુ પણ છે બંને. જો બધા જ ઝાડ હવે સુકાઈ જશે, વિન્ટર સ્ટાર્ટ થશે એટલે. મસ્ત કઢીનો વઘાર થઈ ગયો છે. હવે એને ઉકળવા દેશું. અહીં મેં રાઈસ કુકરની અંદર રાઈસ બનાવવા માટે પણ મૂકી દીધા છે. આજની મારી દિવાળીની લાપસી રેડી છે. કઢી, રાઈસ, તો હવે સાંજ થઈ ગઈ છે અને બધા અમારા ફ્રેન્ડ અમારા ઘરે આવી ગયા છે ડિનર માટે અને ફટાકડા ફોડવા માટે. આજે ડિનરમાં અમે ગરમા ગરમ લાઈવ ભજીયા રાખ્યા છે અને આ છે મારું ઘર અને અમે લોકોએ લાઇટિંગ કરી છે. મારી કમ્યુનિટીમાં બહુ બધા ઇન્ડિયન્સ રહે છે એટલે બધાએ આ રીતે લાઇટિંગ ને એવું બધું ડેકોરેશન કર્યું છે. આ છે મારી રંગોળી. હવે અમારા ભજીયા બનવાના રેડી થઈ ગયા છે. અમે આજે મેથીના ભજીયા, મરચાંના ભજીયા, અજમાના પાનના ભજીયા, બટેટાની પૂરી, બટેટા વડા, અલગ અલગ જાતના ભજીયા બનાવવાના છીએ. બટાકા વડા, ચટણી ચટણી હેલો. હાય. પાર્થભાઈ સુરતના બે હતા એને યાદ રાખ્યા 500 આરના ની આરના લઈ લે. હેપી ધનતેરસ. અંદર કોઈને કેને આશી આમ લઈ લે. અજમાના પાન કોઈને જોઈએ છે? અજમાના પાનના ભજીયા છે. કોણામાં 3 અજમાના ખાઈ મેથીના પાયડા પછી ગમે છોડી. હવે ડિનરનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે એટલે હવે અમે બધા ફટાકડા ફોડવા માટે રેડી થઈ ગયા છીએ. તો ચાલો હવે ફટાકડા આપણે ફોડીએ.
હેપી દિવાળી એવરીબડી. મોટા ગોસવા પડશે હવે જરૂર નથી. હવે સોડા નાખીને હલાવો. હાલો હવે ફટાકડા ફોડવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. હવે સોડા અને ચાનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે. તો ચાલો ચા પી. આ જલજીરા નાખો ને એટલે ન લાગે. લાવા આ તું મસાલો નાખીને આ બાજુ મૂકી દે. યારા આ બાજુ બસ અમે બાકી છીએ પીવાની સોડા. રિફિલ કરો રિફિલ. લે કોને બાકી છે? લે તમે પી લ્યો. હવે ઊભો છો ને, લઈ લે. ચાલો ચા પીવા. બસ આ હતી અમારી દિવાળી. તમારી લોકોની દિવાળી કેવી રહી એ મને કમેન્ટમાં બતાવજો. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધીને બાય બાય.